દર્શક મિત્રો, આજે આપણે આવી પહોંચ્યા નડિયાદની અંદર વન બાઇટ એટલે કે બંધન પાર્ટી પ્લોટની એક્ઝેક્ટ સામેની બાજુ આવેલું છે વન બાઇટ. આવો આપણે અંદર જઈએ અને જાણીએ તેમના આપણે માલિકનો પણ રિસ્પોન્સ જાણીશું. આવો આપણે વન બાઇટ ની અંદર આવી ગયા છે. આવો આપણે એમના ઓનરથી રિવ્યુ જાણીએ. સર, તો આપનું નામ શું છે પહેલા? મારું નામ જીગર. જીગરભાઈ, તો આપણું વન બાઇટ કેટલા વર્ષથી ચાલુ થયું અને શું? એકચ્યુઅલી આપણે ઓપનિંગ નડિયાદમાં ફર્સ્ટ 30 ઓગસ્ટ સોરી 30 ઓગસ્ટે ઓપનિંગ કર્યું આપણે. એની બ્રાન્ચ છે આપણે પ્રોપર દિલ્હીની બ્રાન્ચ છે આપણે વન બાઇટ. આપણે નડિયાદમાં ફર્સ્ટ ઓપનિંગ છે વન બાઇટ. તો અહીંયા આગળ ગ્રાહક મિત્રોનો કેવો રિસ્પોન્સ છે અને શું? ગ્રાહકનો રિસ્પોન્સિબિલિટી બહુ સારી છે અને અહીંયા આપણે એક બેનિફિટ મોટો એ છે કે આપણે જે પીઝા બેઝ છે એ લાઈવ ટેલિકાસ્ટમાં બને છે. તો આપણે હવે અંદર આપણે જઈશું અને બતાવશું. આવો. જી, તો હવે બતાવજો અમને કે અમારા દિલ્હીથી આવેલા શેફ છે જે પ્રોડક્ટ અત્યારે જાતે તૈયાર છે. सर जी, आपका नाम क्या है? सुभाष भाई सुभाष भाई, तो आप अभी क्या बना रहे हो? पिज्जा बना रहे हैं। हाँ, तो हमको आपकी रेसिपी बताइए जरा. उसमें पिज्जा में क्या होता है, रेसिपी बताइए, हमारे दर्शक मित्रों भी आपको देख रहे हैं. वो हमारे पिज्जा में यहाँ पे डो बनता है लाइव और पिज्जा बेस यहाँ पे प्रेस बनता है और नहीं आप किधर से हो? दिल्ली से। સર, તો અહીંયા આગળ પ્રોપર કોઈને પણ ગ્રાહકને આવીને જોવું હોય તો જોવાઈ શકાય છે? ડેફિનેટલી બતાવી શકીએ છીએ અમે. તો કેટલા એટલે હવે આપણે શું બનાવો છો મારા માટે? અત્યારે તમારે ચીઝ પિઝા બની રહ્યા છે રાજ, અને અમારી તરફથી તમને ફર્સ્ટ કોમ્પ્લિમેન્ટરીમાં એક બર્ગર બનાવી આપીએ છીએ. કોલ્ડ ડ્રિંક્સ બી આવી છે તમારે. અને આપણે કેટલા વર્ષથી અહીંયા આગળ તમે કર્યું, બરાબર? તમે કીધું કે હમણાં જ ઓપનિંગ થયું છે, તો અહીંયા આગળ શું પ્રાઇસ થી ચાલુ થાય છે અને તમે કોઈ ઓફર રાખી છે આ લોકો માટે? નોર્મલી 40 રૂપીસથી ચાલુ થાય છે. પિઝા 350 સુધી અવેલેબલ આપણે રાખીએ છીએ, લાર્જ અને સ્મોલ પિઝા. તો ગ્રાહક માટે આપણે કોઈ ઓફર રાખવામાં આવી છે? યસ, ઓફરમાં આપણે કોમ્બો ઓફર ચાલુ કરી રહ્યા છે. જી, તો એનો પણ ભાવ અમને જણાવજો. આપણે કોમ્બો ઓફર હમણાં જ ચાલુ કર્યું છે, જે કેટલા? આપણે 190 અવેલેબલ ચાલુ છે. એમાં કઈ કઈ વસ્તુ આપણને એમાં available? તમારે એક સ્વીટ બર્ગર આવી જશે, એક ચોકો લાવા કેક આવશે અને કોલ્ડ ડ્રિંક્સ માં બે ઓપ્શન છે. Only 119 માં? યસ, 119 માં. જે આપણી પાસે અત્યારે કોમ્બો ચાલુ કરી રહ્યા છે. સર, તો આપણે જે અંદર સર જોડે જે વાત કરી એ મેઇન ઓનર છે કે આખા Actually આ દિલ્હી ઓનર છે? એ આપણા શેફ છે, જેથી કરીને આ વન બાઇટ જે દિલ્હીમાં છે ત્યાંથી એ લોકો પ્રોવાઈડ કરે. જેમ કે નડિયાદમાં આપણે વન બાઇટ ઓપનિંગ કર્યું, ત્યાં આગળ એ લોકો 45 દિવસ ટ્રેનિંગમાં મૂકે છે, જેથી કરીને આપણે જે જનરલી સ્ટાફ હોય કિચનમાં અને એ લોકો આવીને ગાઈડ કરે, ટ્રેન કરે કે કઈ વસ્તુ કઈ રીતે બનાવી. કમ્પ્લીટ ટ્રેન થઈ જાય પછી એ લોકો જઈ શકે છે. એટલે જે આપણે જે સર જોડે વાત કરી એ Yes. દિલ્હીના રહેવાસી છે અને ત્યાં આગળ આપણી Yes. ફોન બાઇટ ની શોપમાં ત્યાં આગળ Yes. હેન્ડલ કરે છે. અને દર્શક મિત્રો, આ બાજુ તેમની બધી જ છે, આપણે જાણીએ કઈ કઈ જગ્યાની છે. તમિલનાડુ, કર્ણાટકા, ગોવા, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, હરિયાણા, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા, મહારાષ્ટ્ર, ઓડિશા, ઝારખંડ, બિહાર, વેસ્ટ બેંગાલ, તિરુપુરા, આસામ, આંધ્રપ્રદેશ, મણિપુર અને નાગાલેન્ડ ની આ બધી જગ્યાએ તેમની બ્રાન્ચ આવેલી છે. તો જલ્દીથી જલ્દી વિઝિટ કરો. તેમને તમારા માટે કોમ્બોની પણ ઓફર રાખવામાં આવી છે. મિત્રો, તમે જોઈ શકો છો કોમ્બો સ્પેશિયલ ઓફર છે વન બાઇટ ની. વેજ 1 સ્ટીક બર્ગર, પછી એક ચોકોલાવા કેક અને 1 કોક અથવા સ્પ્રાઇટ પણ તમને મળી રહેશે 119 રૂપિયાની અંદર. ફક્ત ને ફક્ત એમની પાસે 4 કોમ્બોની વેરાયટી છે. તો આપ જલ્દી થી જલ્દી વિઝિટ કરો એમની શોપ પર. અમે તો આજે પહોંચી ગયા છે, તમને રિવ્યુ પણ આપીશું. તો આવી જ માહિતી સાથે આપ જોડાયેલા રહે.
રિવ્યુ આપવા જઈ રહ્યા છે. તો આ છે અમારી કોક. જોઈ શકાય છે કારણ કે છલ્લો છલ ભરેલી છે, જોઈ શકાય છે. અને એક બર્ગર પણ આપવામાં આવ્યો છે, જેમને ઓનરે કીધું એ પ્રમાણે કે આપણને એક બર્ગર પણ ફ્રીમાં આપવામાં આવ્યો છે. અને અહીંયા આગળ પીઝા છે. તો આ કયો પીઝા છે? માર્ગેરીટા પીઝા. તો દર્શકો તમે જોઈ શકો છો આપણું ચીઝ કોઈ બી જોરદાર છે. હવે તે સ્વાદ જોઈએ. દર્શકો સ્વાદ બી બહુ મસ્ત છે. શુભભાઈ તમને અહીંયા કરતા પીઝા કેવા લાગ્યા? પીઝા જોરદાર છે બાપુ. આ છે બર્ગર જે એમનો સ્પેશિયલ છે. તો તમે જોઈ શકો છો કે આનું ટેક્સચર કેવું છે. તો આપણે એને ખોલીએ. આપણે કટ કરાવવા તો કરાવી શકાય? હા, કરાવી શકાય ને. અહીંનો ટાઈમિંગ અહીંનો ટાઈમિંગ સવારે 11 થી રાતના 11 વાગ્યા સુધીનો ટાઈમિંગ છે. હા તો આપે ને, કેમ ના આપે? બર્ગર એકદમ ફ્રેશ છે. અંદર ટિક્કી છે, લેટેસ છે, ચીઝ છે. હા, એ એમના હાથથી જાતે ડો બનાવતા હતા. આપણે અંદર ગયા ત્યારે મેં એમનું કિચન જોયું. એમનું બધું કુક કરે છે. કેમનું એ બધી વસ્તુઓને મોડીફાઈ કરે છે, કેમનું બનાવે છે, એ આપણે જોયું.